ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે। સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાયો હતો, જેના કારણે ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા નહીં રહે। પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે। નર્મદા ડેમ 77% ભરાયેલો છે। નર્મદા ડેમની હાલ સપાટી 131.10 મીટર છે, જે ગત વર્ષની સરખામણીમાં 8 મીટર વધુ છે। હાલ ઉપરવાસમાંથી 8084 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 27,229 ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે। એટલે હવે ચાલુ થતો ઉનાળો આકરો બને એ પહેલા ખેડૂતોની માંગણીને જોતા નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેનાલને લિંક તળાવોમાં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજ્યમાં વીજળીની માંગ પણ વધી છે। રાજ્યને 16%ના નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે। હાલ કેનાલમાં પાણી છોડવાને કારણે CHPH કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇનો વારાફરતી 96 કલાક ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ તો આ નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય। ગુજરાતની જીવાદોરી જે છે એ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે સાબિત થવા જઈ રહી છે। હું ન્યૂઝ 18 ગુજરાતી પર તમને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે કે જે સરદાર સરોવરના મુખ્ય કેનલ છે, જે મુખ્ય કેનલ જે લગભગ કચ્છ સુધી આ પાણી આપવામાં આવે છે અને હાલ શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે। ત્યારે ઉનાળામાં પણ આજે પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું કરવામાં હાલ નર્મદા ડેમ સક્ષમ છે, કારણ કે હાલ પણ ખેડૂતોની માંગને લઈ 20,000 જેટલું ક્યુસેક પાણી જે છે એ આ મુખ્ય કેનલમાં છોડવામાં આવી રહ્યું છે, જે ગુજરાતભરમાં નદી, નાળા અને જે સરોવરો છે જેને ભરવામાં આવશે। એટલે કહી શકાય કે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે અને આજે પણ આ જે જીવાદોરી છે જેની સપાટી ગણવા જોવા જઈએ તો 131.10 મીટર છે। એટલે લગભગ નર્મદા ડેમ 77% આજે પણ ભરાયેલો છે। એટલે આવનારા દિવસોમાં ઉનાળો આકરો બને અને પીવા અને સિંચાઈની પાણીની માંગ ઉઠે તો પણ નર્મદા ડેમ આ પાણી પૂરું પાડવામાં હાલ તો સક્ષમ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। માંડવીના કરંજ ગામે ભંગાણ સર્જાયું। લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થયો। લાઇનમાં ભંગાણથી 18 ગામોને નહીં મળે પાણી। જ્યાં સુધી લાઇનનું સમારકામ નહીં થાય ત્યાં સુધી પાણી નહીં મળે। તડકેશ્વર, હરિયાલ, વરેથી, પાણેથા, મૂલવણ, શેઠી, કરંજ, છમુસર, ભાતકોલ, કોથવા, પાલોડ અને લીડિયાદ, પીપોદરા અને કન્યાસી, ભમોમ અને બંભોરા આ સહિતના જે ગામો છે તેને પાણી નહીં મળે। કરંજ નજીક વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે। આ કેબલ નાખવાનું કામ ચાલુ હોવાથી વારંવાર રોડ અને પાણીની લાઇનમાં નુકસાન જાય છે। દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે। અંદાજે 35 વર્ષ પહેલા બનાવાયેલા આ પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મુકાયા, પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે। કટાઈ ગયેલા રમતગમતના સાધનોને કારણે અનેકવાર અહીં બાળકોને ઈજાઓ થાય છે। ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો પણ નથી રમી શકતા। નગરના એકમાત્ર બાળ ક્રીડાંગણમાં વહેલી તકે સમારકામ થાય અને બાળકો માટે અત્યાધુનિક રમતગમતના સાધનો મુકાય તેવી લોકોએ માંગ કરી છે। જે લોકોએ બનાવ્યું તેમાં સારું યોગદાન આપેલું અને નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યું હતું, પણ નગરપાલિકાને છેલ્લા 10 વર્ષથી આ બધી વસ્તુઓ કટાઈ ગયેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, બાળકોને વાગે છે અને તમે આ નજર નાખો આ દિવાલો બધી જર્જરિત થઈ ગયેલી છે। અને પાર્કને થોડુંક સાફ સફાઈ થાય, છોકરાઓને રમવા જેવું થાય અને આ ઝૂલા વગેરે બધા નવેસરથી વ્યવસ્થિત બને તો છોકરા અમારા આજુબાજુના વિસ્તારના ઘણા બધા એવા છોકરાઓ છે કે ગલીમાં રમે છે તો એક્સિડન્ટ વગેરે થાય, જેના કરતાં પાર્કમાં રમે તો અમારા માટે સારું રહે એમ। મને છે ને આ લપસણીમાંથી ઉતરતો હતો ને ભોંગળામાંથી તો આ પતરું વાગ્યું છે। ઝાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે 35 થી 40 વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો હતો ત્યારે ઝાલોદ નગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી। નાના નાના ભૂલકાઓ જેઓ કે અહીં બિંદાસપણે રમવા આવતા હતા, કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે અમે જે આ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, આ જે દ્રશ્ય છે અહીંયા જે
એક લપરસણી જેવી ટનલ છે, લપરસણી જેવી ટનલમાં સીડીઓ છે, સીડીઓ બાદ એક પતરું આવે છે, જે પતરું છે તે અતિ ગંભીર હાલતમાં છે. જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઊભું હોય અને તે બાળકનો પગ લપસે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, અથવા તો કોઈ પણ ગંભીર ઈજા પહોંચે તેવું આ પતરું બનવા પામે છે. ત્યારબાદ જે આ રીતનું જે બીજી એક સીડી છે, ત્યાં બીજી સીડી ચડ્યા બાદ જે બાળક ઉપર ઊભું હોય તો તે પણ પતરું એકદમ અતિ દયનીય હાલતમાં બની ગયું છે, અતિ ગંભીર હાલતમાં, જ્યાં એક સાથે કોઈ બાળકોનું ઝુંડ ઊભું હોય અને તો આ પતરું પોતે પોતાનું દમ તોડી અને નીચે પડી જતું હોય છે અને બાળકને પણ ક્યાંક ને ક્યાંક ગંભીર ઈજાઓ પહોંચવા પામી શકે છે. ત્યારબાદ હું આપને આ બતાવીશ કે જે ગમે તે રીતે બાળક ત્યાં ઉપર ચડી ગયું, ત્યારબાદ જો ટનર પર આવે તો ટનરની પણ આ એક દશા જોવા મળી રહી છે. જુઓ, આ જે ટનર છે તેમાં નાના નાના છિદ્ર પડી ગયા છે. નાના નાના છિદ્ર પડવાના કારણે જે બાળકોને ક્યાંક ને ક્યાંક કપાઈ જવાનો અથવા તો ઘસાઈ જવાનો જે ડર રહેવા પામે છે, જે આ ટનરમાં નાના નાના છિદ્ર પડી ગયા છે. ત્યારબાદ અહીંના જે બીજા અન્ય જે રમવાના સાધનો છે તેના પર હું ગૌર કરવા માંગીશ કે જ્યાં ત્યાં સામે જે છે લીપરસણી છે, તે લીપરસણી પર બી અતિ ગંભીર જે નુકસાન થવા પામ્યું છે. જો કે કહી શકાય કે અત્યારે જે કોઈ પણ મેન્ટેનન્સના અભાવના કારણે જે પોતાનો વાલી છે, વાલી પોતાનો વાલ છે એ દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે. ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ હોનારત બનવાનું રાહ જોઈ રહ્યું છે અથવા તો કોઈ વાલ છે એ દીકરો જે ખોવાઈ જાય તેની રાહ જોતું હોય તેવું જોવાઈ રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.